તો બનાસકાંઠામાં વધુ એક શિક્ષકની લાલિયાવાડી ખુલી છે। ભૂતિયો શિક્ષક છેલ્લા 10 મહિનાથી વિદેશમાં। ભાભરની સુથાર નેસલી શાળાનો શિક્ષક વિદેશમાં વગર એનઓસીએ કપાત પગાર પર 10 મહિનાથી ગેરહાજર। વિપુલ પટેલ નામનો શિક્ષક 10 મહિનાથી સ્કૂલમાં ગેરહાજર છે। મૂળ મહેસાણાના હીરાપુરના વતની છે શિક્ષક વિપુલ પટેલ અને 1 જૂન 2023થી એનઓસી વિના શાળાને જાણ કર્યા વિના કપાત પગારની રજા ઉપર ઉતરી ગયા છે। આ તરફ તાલુકા શિક્ષણ અધિકારીએ જિલ્લા શિક્ષણના અધિકારીને જાણ કરીને 2 મહિના પહેલા જ નોટિસ મોકલી હતી। જિલ્લામાં આવા ભૂતિયા શિક્ષકો સામે શિક્ષણ વિભાગ પગલાં ભરશે। જિલ્લામાં છેલ્લા 4 વર્ષમાં 34 શિક્ષકોને કરાયા છે બરતરફ। ની અંદર બનાસકાંઠા જિલ્લામાં 34 જેટલા શિક્ષકો જે 1 વર્ષ કરતાં વધુ સમયગાળા દરમિયાન અનધિકૃત રીતે ગેરહાજર હોય એવા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। આ 34 શિક્ષકોને એમને નોકરીમાંથી બરતરફ કરવાના હુકમ સમય મર્યાદાની અંદર કરી દેવામાં આવ્યા છે। તેઓશ્રીને તાલુકા કક્ષા દ્વારા એક વખત નોટિસ પણ આપવામાં આવેલ છે, તેમ છતાં એ નોટિસનો જવાબ તેમના દ્વારા આપવામાં આવેલ નથી। શાળામાં તેઓ 8 મહિનાથી રજા ઉપર હોવાથી બાળકોના શિક્ષણ કાર્ય ઉપર તેની અસર પડી રહી છે। રાજ્યમાં કમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરવા મામલે ટાટ પાસ ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો। ટાટ 1 અને ટાટ 2 પાસ ઉમેદવારોએ સરકાર પાસે ભરતી કરવાના મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા હતા। ઉમેદવારોએ માંગ કરી હતી કે રાજ્યમાં 6 વર્ગવાળી 2500થી વધુ શાળાઓમાં કમ્પ્યુટર શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે અને આ માટે ખાસ મહેકમ ઊભું કરવામાં આવે। સરકારી શાળામાં કમ્પ્યુટર શિક્ષકોની જરૂર છે। સરકારી શાળાઓમાં કમ્પ્યુટર ધૂળ ખાઈ રહ્યા છે, છતાં પણ કમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી। ઉમેદવારો યોગ્ય નિર્ણય કરી ભરતી કરે તેવી માંગ કરવામાં આવી છે। અમારી બેઠકો લગભગ ગણીએ તો 2525 જેવી 6 વર્ગ ઉપરની શાળાઓ છે। તેમાંથી અમારી માંગણી છે કે અમારા પૂરતા પ્રમાણમાં અમારા ઉમેદવારોને લાભ મળે એ રીતે સરકારો અમારી જગ્યા કાઢી આપે 6 વર્ગે। જો સરકાર ધારે તો જગ્યા ઊભી કરી શકે એમ છે, કારણ કે સરકારે ઓલરેડી બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર 2023 ની અંદર આપેલું છે। દરેક શાળાને જરૂર છે આજે કમ્પ્યુટર શિક્ષકની। આચાર્ય અમને એમ કહે છે કે અમે જગ્યા આપવા માટે તૈયાર છીએ, અમને કમ્પ્યુટર શિક્ષક જોઈએ છે, પરંતુ સરકાર અમને આપતી નથી અથવા અમારે મહેકમ થતું નથી। તો સીધા જઈએ અમદાવાદ કે જ્યાં આગળ તિરંગા યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે। ખુદ ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિને હવે ગૃહમંત્રી અમિત શાહને પણ આપ જોઈ રહ્યા છો કે જેઓ પણ પહોંચી ગયા છે। 3 કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રાનું આયોજન આજે અમદાવાદમાં કરવામાં આવ્યું છે। આ પહેલા સુરત અને વડોદરામાં યાત્રાઓ તિરંગા યાત્રા જે છે તે નીકળી ચૂકી છે। હવે હાલના આપ દ્રશ્યો જે રીતે જોઈ રહ્યા છો, મુખ્યમંત્રી ખુદ સ્વાગત કરી રહ્યા છે ગૃહમંત્રીનું તિરંગા રંગના એક સન્માનથી તેઓ માટે, અને તેઓ ખુદ આ યાત્રામાં જોડાયા છે। ઋષિકેશ પટેલને પણ આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે જેઓ પણ તિરંગા યાત્રામાં સામેલ થયા છે। ટૂંક સમયમાં સંબોધન અને શરૂઆત પણ કરવામાં આવશે આ તિરંગા યાત્રાની। અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક એટલે કે મેયરની પણ ઉપસ્થિતિ ત્યાં આગળ જોવા મળી રહી છે। આ તમામ લોકોની ઉપસ્થિતિની અંદર 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા કાઢવામાં આવશે, જેનો મુખ્ય ઉદ્દેશ એ પણ છે કે લોકો ઘર ઘર 15મી ઓગસ્ટે તિરંગો ફરકાવે। આને કારણે સુરતથી આજે જે જાણકારી મળી છે, જે સમાચાર આવ્યા છે કે સુરતના વેપારીઓને તિરંગા યાત્રાનો લાભ મળ્યો છે। તિરંગા યાત્રાના કારણે તેઓને કરોડોની આવક થઈ છે। તેઓએ તો ત્યાં સુધી કહ્યું કે આવી જો તિરંગા યાત્રા થોડા સમય પહેલાથી આયોજન કરીને કાઢવામાં આવી હોત તો તેઓને વધુ આવક થવાની પણ શક્યતા છે, પરંતુ સમય ઓછો હતો અને તેમાં માંગ વધુ હોવાથી તેટલા પણ તેઓ તિરંગા નથી બનાવી શક્યા। પરંતુ આવક જે છે તે 20 કરોડના બદલે 40 કરોડ થઈ હોવાની પણ તેઓએ આજે આ જાણ કરી છે। અને આ તિરંગા યાત્રાની પણ આપ વાત કરી રહ્યા છો, જ્યાં આગળ મોટી સંખ્યામાં નેતાઓ, સામાન્ય નાગરિકો પણ ઉપસ્થિત છે અને કાર્યકર્તાઓ પણ જોડાયા છે। તેમના સૌથી વધારે મહત્વની વાત જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં જોવા મળી રહ્યા છે, ગૃહમંત્રી અમિત શાહ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ત્યાં આગળ ઉપસ્થિત છે, જેઓની ઉપસ્થિતિમાં જ આ તિરંગા યાત્રાની શરૂઆત કરાવવામાં આવશે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ત્યાં જોવા મળી રહ્યા છે, મેયરની ઉપસ્થિતિ ત્યાં જોવા મળી છે, ધારાસભ્યો અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારના પણ છે કે જે ઉપસ્થિત રહ્યા છે વિસ્તારની અંદર। આપ દ્રશ્યોમાં પણ જે રીતે જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં લોકો જોડાયા છે આ તિરંગા યાત્રામાં અને હવે તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવશે। હજારોની સંખ્યામાં અમદાવાદની અંદર આયોજન છે। આ પહેલા જે સફળતા છે તિરંગા યાત્રાને તે વડોદરાની અંદર મળી ચૂકી છે, સુરતની અંદર મળી છે। સુરતમાં પણ
કેન્દ્રીય જળ મંત્રાલય તરફથી મંત્રી તરીકે ઉપસ્થિત રહ્યા હતા CR પાટીલ, જેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ છે, જેઓની ઉપસ્થિતિ પણ ત્યાં જોવા મળી હતી. અને હાલમાં ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તેઓ આવી પહોંચ્યા છે અમદાવાદ, અને હવે આ તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવશે. નિકોલ ખોડિયાર મંદિર સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. સૌથી વધારે મહત્વની વાત, લોકોને સંદેશો જાય, જે જવાનોએ દેશ માટે શહાદત વહોરી છે, જે લોકો દેશને સુરક્ષિત રાખવા માટે પળે પળ તત્પર રહે છે, તેવા તમામ લોકોને આ શ્રદ્ધાંજલિ રૂપે તેઓનો આત્મવિશ્વાસ વધારવા માટે ને તેઓ માટે કે દેશ તેમની સાથે છે એ સ્પષ્ટ કરતો આ સંદેશો જે છે તે તિરંગા યાત્રા થકી મોકલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી જે છે તેઓ હવે સંબોધન કરશે. તિરંગા યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે. શું કહેશે મુખ્યમંત્રી તે સાંભળીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આયોજિત તિરંગા યાત્રામાં શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ પર ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા, રાજભાઈ ગઢવી, સાંસદ શ્રી અશોકભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી માયકભાઈ આયાત, સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી નરસિંહભાઈ પટેલ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડપિયા, શહેરના અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, મારા સાથી ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રીમતી શીતલબેન ડાગા, રાષ્ટ્રીય પદાધિકારી શ્રી ક્લસ્ટર ઇન્ચાર્જ શ્રી કેસી પટેલ, સંગઠનના પ્રભારી શ્રી સંજયભાઈ પટેલ, ગોરધનભાઈ ઝડપિયા, શહેરના અધ્યક્ષ તથા ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, મારા સાથી ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રીમતી શીતલબેન ડાગા, રાષ્ટ્રીય પદાધિકારી શ્રી ક્લસ્ટર ઇન્ચાર્જ શ્રી કેસી પટેલ, સંગઠનના પ્રભારી શ્રી સંજયભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, પોલીસ કમિશનર શ્રી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને મળેલી મહામૂલી આઝાદીનું ગૌરવગાન કરવા, આઝાદીના લડવાઈઓના બલિદાનને યાદગાર બનાવવા માટે હર ઘર તિરંગા યાત્રાના અભિયાનને